હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો ગુજરાતીઓની ફેમસ એવી એકદમ ઝડપી અને ખટ્ટી મીઠી તો આજે બનાવીશું ખટ્ટી મીઠી દાળ ઢોકળી। એ પણ ગુજરાતીઓની ફેવરેટ। તો ચાલો બનાવીએ। તો દાળ ઢોકળી બનાવવી તો બહુ જ સહેલી છે અને ફક્ત ઝડપી એવી બની જાય છે। તો ચાલો બનાવીએ દાળ ઢોકળી। તો એના માટે મિત્રો આપણે પહેલાં તો તુવેરની દાળ લઈ લઈશું। તુવેરની દાળ તમે કોરી કે તેલવાળી કોઈ પણ લઈ શકો છો। દાળ અહીંયા આપણે 2 કે 3 વ્યક્તિને સર્વ થાય એટલી આપણે બનાવીશું। તો અહીંયા 1 વાટકી આપણે દાળ લીધી છે। દાળને આપણે પલાળી દેવાની છે આ રીતે ધોઈને સારી રીતે। હવે દાળ આપણે 10-15 મિનિટ પલળી ગઈ છે, ત્યાં હવે આપણે પાણી લઈને કુકરની અંદર ઉમેરી દઈશું। તો દાળને આ રીતે આપણે એને બાફી લેવાની છે। તો દાળ આપણે ઉમેરી દીધી છે અને અંદર આપણે ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર। તો આ રીતે આપણે બાફી લેવાની છે દાળને। અને દાળ ઢોકળી બનાવી બહુ ઇઝી છે। અને સાથે આપણે લઈ લઈશું થોડા સિંગદાણા। તો આ રીતે આપણે વાટકી લઈશું અને વચ્ચે મૂકી અને એને કુકર બંધ કરી દઈશું। ફક્ત આને 1 કે 2 વિસલ આવે એટલે આપણે એને ઉતારી લઈશું। તો દાળ આપણી સરસ બફાઈ ગઈ છે અને આપણે કુકરને ખોલીને ચેક કરી લઈશું। તો સરસ દાળ આપણી બોઇલ થઈ ગઈ છે, સિંગદાણા પણ સરસ બફાઈ ગયા છે। તો ચાલો હવે એને આપણે દાળને અહીંયા લઈ લીધી છે એક વાસણમાં અને બ્લેન્ડર લઈને આપણે એને એક રસ કરી લઈશું। તો દાળને અહીંયા આપણે બ્લેન્ડર છે કે તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે એને જરણીથી પણ તમે એને મેશ કરી શકો। તો દાળની અંદર આપણે ખૂબ પાણી ઉમેરવાનું છે। તો આ રીતે દાળ જેટલી પતલી હશે ને એટલી જ તમારી દાળ ઢોકળી જ્યારે બનશે ત્યારે એકદમ ઘટ્ટી એવી થઈ જશે। તો ચાલો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। તો અહીંયા આપણે 2 ચમચા દેશી ઘી લઈ લીધું છે અને ઘી ગરમ થઈ જાય એટલે તમે ઘી તેલ બંને લઈ શકો છો। તો એની અંદર આપણે રાઈ, જીરું અને મેથી દાણા અને હવે લઈ લઈશું સૂકા મરચાં અને અડધું ચક્કરફૂલ આપણે લીધું છે અને અહીંયા લઈ લઈશું લવિંગ, 2-3 લવિંગ અને લઈ લઈશું દાલચીની એટલે કે તજના ટુકડા। તો હવે વઘાર સરસ થઈ ગયો છે। તો હવે અંદર મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને હવે ઉમેરી દઈશું આપણે 1 નંગ મોટું ટામેટું કટ કરેલું। હવે એનો વઘાર સરસ રીતે આપણે આ રીતે કરીશું એટલે બહુ જ સરસ। અને હવે આપણે ઉમેરીશું હિંગ। તો હિંગ પણ આપણે તેલમાં જ્યારે ઉમેરી તો બળી જતી હોય છે, આ રીતે ઉમેરવાથી બહુ જ ટેસ્ટ લાગે છે। અને હવે આપણે સરસ રીતે ટામેટાને સોફ્ટ કરી લઈશું। તો સરસ ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે। આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને હવે એને મિક્સ કરી લઈશું। અને હવે મસાલો સરસ રીતે આપણો થઈ ગયો છે એટલે આપણે સૂકા મસાલામાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર। આપણે આની દાળ હોય એટલે ધાણા જીરું પાવડર નહીં ઉમેરવાનું। એટલે આ રીતે હવે આપણે એમાં હળદર અને લાલ મરચું પાવડર। તો હવે આપણે મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે એને આ રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું દાળ। તો સરસ રીતે આપણે મસાલો આ રીતે શેકી લેવો અને હવે આપણે દાળને અંદર ઉમેરી દઈશું। તો સરસ રીતે જોઈ શકો છો દાળ પણ આપણી એક રસ થઈ ગઈ છે અને આ રીતે દાળને બનાવવાથી બહુ જ સરસ લાગે છે। તો દાળ તમે જોઈ શકો છો। હવે આમાં આપણે પાણી આપણે વધારે જ ઉમેરી દેવાનું છે એટલે જેટલી પાતળી આપણે દાળ કરીશું એટલું જ આપણે જ્યારે ઢોકળી ઉમેરીશું એટલે ઘટ્ટી એવી થઈ જશે। તો સરસ રીતે દાળ તમે જોઈ શકો છો અને ટેસ્ટી એવી સરસ રીતે બની ગઈ છે। અને હવે આપણે દાળને આ રીતે ચલાવી દઈશું અને સરસ દાળ આપણી ઉકળે આપણે થોડું પાણી ઓર ઉમેરી દઈશું વધારે અને હવે આપણે સિંગદાણા ઉમેરી દઈશું। અને હવે આપણે આંબલી પલાળી છે, તમે આંબલી
અથવા તમે લીંબુ પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા મેં આંબલીનું પાણી થોડું આંબલી પલાળી દીધી હતી અને આ રીતે હવે આંબલી અંદર ઉમેરી દઈશું. તમે આંબલી તમે ન ખાતા હોય તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો. તો હવે દાળને આપણે સરસ રીતે ચલાવી લઈશું. તો દાળ દેખવામાં પણ કેટલી સરસ લાગે છે અને એની ખુશ્બુ પણ બહુ સરસ આવી રહી છે. અને હવે આપણે દાળને ઉકળવા દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. અને હવે ખાટી મીઠી દાળ બનાવવા માટે હવે આપણે મીઠી દાળ બનાવવા માટે થોડો ગોળ ઉમેરી દઈશું, એટલે ઢોકળી આપણી એકદમ ખાટી મીઠી બનશે. તો હવે આપણે ગોળને પણ અંદર ઉમેરી દીધો છે. તો ગોળ આપણો મેલ્ટ થાય ત્યાં સુધી એને આપણે ચલાવી લઈશું. તો આ રીતે દાળ ઢોકળી બનાવવાથી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો બહુ દાળ ઢોકળી બનાવવી એકદમ ઇઝી છે અને જો તમે કોઈ પણ પહેલી વાર બનાવતા હશો તો પણ તમારી દાળ ઢોકળી તમારી પરફેક્ટ બનશે. કે દાળ ઢોકળી જ્યારે તમે બનાવો તો ચીપકે. પણ હવે આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું દાળ આપણી ઉકળે ત્યાં જ. તો અહીંયા આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે અને થોડો આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. હવે એમાં મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં આપણે ધાણા પાવડર, હળદર પાવડર અને થોડું લાલ મરચું પાવડર અને હવે આપણે છેલ્લે અજમો લઈ લઈશું. અજમો તો ખૂબ જ ટેસ્ટ એવો આપે છે કે ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે. અને આ રીતે આપણે 1 ચમચો અજમો લઈ લઈશું. અજમાને એટલો મસળીને ઉમેરીશું કે એનું ખુશ્બુ પણ બહુ જ ટેસ્ટ આવે છે. તો હવે આપણે થોડું તેલ ઉમેરી દઈશું અને હવે સરસ રીતે આપણે લોટને મિક્સ કરી દઈશું. તો લોટ હવે સરસ રીતે આપણે એને બાંધી લેવાનો છે. પાણી આપણે થોડું થોડું ઉમેરીને. તો હવે આપણે પાણી લઈ લઈશું. તો પાણી તમારે થોડું જ લેવું, એટલે બહુ આપણે એકદમ ઢીલો લોટ નહીં બાંધવો, થોડો કઠણ લોટ બાંધવો, એટલે ઢોકળી તમારી એકાબીજાને ચોંટે નહીં. તો આ રીતે લોટ તમારે બાંધવો. લોટ આપણે એવો બાંધવો ભાખરીનો બાંધતા હોય એ રીતનો જ બાંધવો, આ રીતે. તો હવે એને આપણે ગુલ્લા કરી લઈશું અને 4 લુવા આપણે 2 જણને સર્વ થાય એટલી આપણે ઢોકળી આજે બનાવી છે. 2 કે 3 જણ તમે અંદર આરામથી ખાઈ શકો. તો હવે આપણે એનો મોટો રોટલો વણી એ રોટલી એ રીતે વણી લેવાનો છે. તો હવે આપણે મોટી રોટલી તૈયાર કરી દીધી છે અને હવે આપણે એને કટ કરી લઈશું. તો હું તમને એની થિકનેસ બતાવું છું. તો આ થિકનેસ આપણે આ રીતની રાખવી, એકદમ પતલી. અને હવે આપણે પીઝા કટરથી એને કટ કરી, તમે કોઈ પણ ચાકુથી પણ કટ કરી શકો છો. હવે આપણે મનપસંદ તમે ચોરસમાં, ત્રિકોણમાં, સ્ક્વેરમાં કોઈ પણ તમે એને કટ કરી શકો છો. તો અહીંયા આપણે કટિંગ કરી લીધા છે સ્ક્વેરમાં અને એને અંદર હવે દાળ પણ સરસ આપણી ઉકળી ગઈ છે. અને હવે આપણે ઉમેરી દઈશું ઢોકળી. જે ઢોકળી આપણે બનાવી છે વણેલી એને હવે આપણે અંદર ઉમેરી દેવાની છે. દાળ સરસ આપણી ઉકળી ગઈ છે અને હવે આપણે એમાં ઉમેરી આ રીતે એક આપણે ઉમેરતા જઈશું, એટલે એકાબીજાને ચોંટે નહીં અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે. અને હવે આપણે બધી ઢોકળી આ રીતે ઉમેરી દીધી છે. અને હવે દાળને આપણે સરસ રીતે ચલાવી લઈશું. તો આ રીતે તમારે બધી ઢોકળી વણી અને અંદર એક ઉમેરતા જવું અને એકસાથે તમારે નહીં ઉમેરવી, નહીં તો તમારી ઢોકળી બધી ચોંટી જાય. અને આ રીતે તમે એક રોટલી વણી અને એક ટુકડા કરીને ઉમેરો એટલે તમારી ઢોકળી જે અગાઉ ઉમેરેલી હોય થોડી બફાઈ જાય અને બીજી ઉમેરો એટલે તમારી એકાબીજાને આ ઢોકળી ચોંટે નહીં. અને હવે આપણે દાળને સરસ રીતે ઢોકળીને ચડવા દેવાની છે. 1 કે 2 3 મિનિટ માટે આપણે ચડવા દઈશું. જોઈ શકો છો સરસ રીતે આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને એક ઢોકળી આપણી છૂટી છૂટી છે અને એકાબીજાને આપણે ચોંટી પણ નથી. તો આ રીતે મિત્રો તમને જો આ રેસિપી પસંદ આવી હોય દાળ ઢોકળીની, તો મિત્રો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને હવે આપણે
ગેસ પણ બંધ કરી દીધો છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં હું તમને લઈને બતાવું છું. અને આ ઢોકળી તમે પડી રહેશે તો પણ આવીને આવી રહેશે. તો ચાલો હું તમને સર્વિંગ પ્લેટમાં લઈને બતાવું છું. તો છે ને મિત્રો, એકદમ ઇઝી ગુજરાતીઓનો ફેવરેટ એવી દાળ ઢોકળી. તો મિત્રો, જો તમને ક્યારેય શાક રોટલી બનાવવાનો કંટાળો આવતો હોય તો તમે મિત્રો આ રીતે બનાવીને ખાઈ શકો છો. તો મિત્રો, તમને મારી રેસિપી પસંદ આવી હોય, તમે વિડીયો પર નવા આવ્યા હો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું